વાત સુરતની કરીએ તો સુરતના લિંબાયતના ઓમનગરમાં જળભરાવ યથાવત છે। 2 દિવસથી પાણી ભરાયેલા હોવાથી લોકોને હાલાકી। મીઠી ખાડીનું પાણી ફરી વળતા વાહનોને નુકસાન પહોંચ્યું છે। 2 દિવસ બાદ પણ પાણી ન ઓસરતા લોકોમાં રોષનો માહોલ। પાણીનું જે ભરાવ છે તે આપ જુઓ, ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળતા મોટું નુકસાન પણ લોકોને પહોંચ્યું છે। સતત 2-3 દિવસથી આ જે પરિસ્થિતિ છે, લોકો હવે રોષે ભરાયા છે। 2 દિવસથી પાણી ભરાયેલા હોવાથી લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। મીઠી ખાડીનું પાણી ફરી વળ્યું છે, વાહનોને પણ મોટા પાયે નુકસાન થયું છે। સુરત શહેરમાં વરસાદે વિરામ તો લઈ લીધો છે, પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હજી પણ પાણી ભરાવાના દ્રશ્ય યથાવત જોવા મળી રહ્યા છે। આ દ્રશ્ય છે લિંબાયત ખાતે આવેલ ઓમનગરના છે। અહીં અનેક વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ ગયા છે અને હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો કે ઘૂંટણ સમાન પાણી જે છે હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે અને લોકોને જે છે ભારે હાલાકી વેઠવી પડી રહી છે। કારણ આ વિસ્તાર પાસેથી મીઠી ખાડી પસાર થાય છે અને મીઠી ખાડીનું પાણી લોકોના વિસ્તાર સુધી ફરી વળતા અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। હાલ તો પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ 2 દિવસનો સમય વીતી ગયો, હજી પણ પાણી જોવા મળતા લોકોના વાહનોને જે છે ભારે નુકસાન જે છે અહીં જોવા મળી રહ્યું છે। એક વ્યક્તિ છે અહીંયા, શું કહેશો, ત્રીજી વખત પાણી ભરાયા, કેટલી હાલાકી છે? અહીંયા તો બહુ હાલાકી છે। અમે આમથી આમ ફરીને અમારે 2-3 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે। રસ્તામાં જ અમારે પાણી ભરાઈ ગયેલા છે, ઓમનગર, HK નગર, બધી જ જગ્યા ઉપર। અને એટલું નુકસાન થયેલું છે કે વાત જ પૂછવામાં, 2-3-5-10 લાખના નુકસાન થયેલા છે, તો બી સરકાર અમારી આમ જોતી નથી, કોઈ બી પૂછવા भी नहीं આવતી ક્યારે भी। बिल्कुल भी आप बताइए, आप यहीं पे रहते हो और कितनी बार ये परेशानी आपको झेलनी पड़ती है? लगातार 3 बार पानी भर चुका है ना? ये 4थी बार पानी भर चुका है यहाँ पे, और हर बारी का है 1 घंटा पानी गिरता है खाली तो तुरंत पानी भरा जाता है यहाँ पे, और इसका कोई समाधान होता नहीं है। म्यूनसिपालिटी के आके वहाँ से कुछ निकालती नहीं है, इसका कुछ निकाल करवाओ तो जरा हमारे को भी राहत मिले। बताइए कितने मकान होंगे जो जिनको ये दिक्कतों का सामना करना पड़ रहा है? ये पूरी लाइन है सर, काबली मस्जिद से लेके तो पूरा ये पूरा खाते वालों को सब कुछ दिक्कत झेलना पड़ती है। ये गैरेज है, इसका भी बेचारे बहुत नुकसान हुआ सर। अब वो गिनती नहीं कर सकते कितना हुआ है। भाई वो मारवाड़ी की दुकान है बेचारी, तो उसका भी अनाज पानी का सबका नुकसान हुआ है। बिल्कुल भी करियाणाની દુકાન હોય, ઇલેક્ટ્રિક દુકાન હોય, મોબાઈલની દુકાન હોય, તમામમાં જે રીતના ખાડીના પાણી જે છે ફરી વળતા મોટું નુકસાન જે છે જોવા મળી રહ્યું છે। હાલ પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। એક નહીં પરંતુ 3 વખત આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મીઠી ખાડી હોય, કમરૂનગર હોય કે પછી ઓમનગર કે SK નગર, તમામ જગ્યાએ પાણી હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તંત્ર સામે। કારણ તંત્ર જે છે કરોડો રૂપિયા ખાડી સફાઈ પાછળ ખર્ચ કરતી હોય છે, પરંતુ ખાડીના દબાણો હટાવતી નથી। અને બીજી બાજુ પ્રી મોન્સૂન કામગીરી જે નબળીના લીધે, નબળી થવાના કારણે જે ડ્રેનેજ લાઈન હોય કે પછી વરસાદી પાણીના નિકાલની ચેમ્બર હોય, સફાઈ થઈ શકતી નથી, જેને લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આગાહી કરવામાં આવી હતી, ઉપરવાસમાં વરસાદ વરસ્યો અને ખાડીની આવક વધી અને ખાડીનું પાણી પણ લોકોના ઘરોમાં ફરી વળતા મોટું નુકસાન થયું છે। ત્યારે વરસાદે વિરામ પણ લઈ લીધો છે। સુરત દાદાના દર્શન થઈ ગયા છે, હજી પણ વરસાદી પાણી ભરાવના લીધે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પ્રશાંત ધ્યુરે, જી મીડિયા, સુરત।